હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં રિપીટરના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ વારંવાર કોમેન્ટ કરીને આપણને ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે રિપીટર વિદ્યાર્થીઓને 2 અથવા એના કરતાં પણ વધારે રિઝલ્ટ છે તો એ રિઝલ્ટને મિક્સ કરવા હોય તો કેવી રીતે થાય, મતલબ કે બંને રિઝલ્ટથી એક રિઝલ્ટ આપણે બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકીએ છીએ અને એડમિશન કેવી રીતે લેવાનું, કયું રિઝલ્ટ આપવાનું, એ બધી બાબતો પૂછતા હોય છે। તો આજે એના વિશે આપણે વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપી દઈએ। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ રિપીટરના છે એવા વિદ્યાર્થીઓને બંને રિઝલ્ટ હોય તો એમાંથી ભેગા રિઝલ્ટ નહીં થાય, મતલબ કે બંને મિક્સ કરીને એક રિઝલ્ટ નથી બનતું હોતું। ગમે ત્યારે તમે એડમિશન લો છો તો તમારે બંને રિઝલ્ટ ત્યાં સબમિટ કરાવવાના હોય છે। અને વિદ્યાર્થી મિત્રો, તમે જો બીજી ટ્રાય પાસ થાવ તો તમે સેકન્ડ ટ્રાય પાસ થયા કહેવાઓ છો। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે બંને રિઝલ્ટને સબમિટ કરાવીએ છીએ અને ત્યાર પછી આપણને એડમિશન મળતું હોય છે, પરંતુ એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો કે તમે બીજી ટ્રાય છો કે ત્રીજી ટ્રાય છો, એ તો એડમિશન તમને મળી જ જાય છે, પરંતુ બંને રિઝલ્ટ ક્યારેય પણ મિક્સ થતા હોતા નથી। તો એવી વારંવાર કોમેન્ટ આવતી હતી, તો હવે તમે એવા વિડીયો જોતા પણ નહીં, કેમ કે તમને એવા વિડીયો મળશે પણ નહીં અને બંને રિઝલ્ટ મિક્સ થતા હોતા નથી। તમારે બંને રિઝલ્ટને સાચવવા પડે છે અને ત્યાર પછી તમે એડમિશન આગળ લઈ શકો છો અને એનાથી કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં એટલે તમે એડમિશન લઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે। અને હા, જો એડમિશન લેતી વખતે તમારે ટકાવારી એડ કરવાની થાય તો બંને રિઝલ્ટના મિક્સ કરીને તમે મૂકી શકો છો। એ કેવી રીતે એની વિશે આપણે વિડીયો અગાઉ મૂકી દીધેલો છે આપણી ચેનલની અંદર, તો એ વિડીયો તમે જોઈ લેજો। એમાં બધી જ ડિટેલમાં તમને માહિતી આપી છે। બંને રિઝલ્ટ હોય તો રિપીટર વિદ્યાર્થીઓ હોય તો એમને ટકાવારી કેવી રીતે નીકાળવી એના વિશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।